હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. અલ્પા કિચન વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું પનીર બનાવવા જઈ રહી છું. ચાલો પનીર કેવી રીતે બનાવવું તમને બતાવું. હવે તપેલીમાં મેં 3 ગોલ્ડની કોથળી લીધી છે. ગોલ્ડની કોથળીની અંદર વધારે ફેટ હોય છે એટલે પનીર જાજુ થાય છે, એટલા માટે મેં 3 કોથળી લીધી છે દૂધની. 3 દૂધની કોથળી ગરમ કરવા મૂકી દઈશું. ગેસ શરૂ કરી દીધો છે. સરસ પનીર ઘરે બનાવીએ, બહાર કરતાં ઘરનું પનીર એટલું સરસ થાય છે. 3 કોથળીમાં થોડું થોડું પાણી નાખી હલાવીને દૂધને અંદર નાખી દઈશ, કારણ કે કોથળીની અંદર મલાઈ ચોટેલી હોય એટલે માટે. ગેસને દૂધને હવે ગરમ કરવાનું છે. અતિશય ગરમ નથી કરવાનું. દૂધને હવે ગરમ કરવાનું છે. થોડુંક ઉભરું આવે એ ટાઈપ ત્યાં સુધી ગરમ કરવાનું છે. દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં હું લીંબુનો રસ કાઢી નાખું છું. 3 મીડિયમ સાઈઝના લીંબુ લીધા છે. પહેલા 2 લીંબુનો રસ કાઢું છું. લીંબુથી પનીર બનાવવાનું છે. લીંબુનો રસ અંદર નાખીને પહેલા એક સાથે નથી નાખી દેવાનું, ધીમે ધીમે નાખવાનું છે. પહેલા 2 લીંબુનો રસ કાઢું છું. બહારનું પનીર તો ભેળસેળ વાળું પણ આવે, ઘરનું પનીરથી એકદમ સોફ્ટ પનીર બને છે. બે લીંબુનો રસ નીકળી ગયો છે. હવે આની અંદર જેટલો લીંબુનો રસ નીકળ્યો છે એટલું અંદર લીંબુના રસની સાથે અંદર થોડુંક પાણી નાખી દેવાનું છે. થોડુંક અંદર પાણી નાખી દેવાનું છે. જેટલો લીંબુનો રસ કાઢ્યો છે એટલું સામે પાણી નાખી દેવાનું છે. તપેલી ગરમ કરવા દૂધ કરવા મૂકીએ ત્યારે થોડુંક તપેલીની પાણીવાળી કરીને મૂકવાની, જેથી તપેલીની નીચે દૂધ બહુ ચોટે નહીં. પહેલેથી જ તે પહેલાં આપણે દૂધ ગરમ કરવા મૂકીએ એટલે તપેલી તળિયું પાણીવાળું કરી નાખવાનું. થોડોક ઉભરો આવ્યો છે એટલે હવે ગેસને બંધ કરી દેવાનો છે. બે મિનિટ હલાવી પછી આપણે એનું પનીર બનાવશું. દૂધ ગરમ થઈ ગયું છે એટલે હવે એમની અંદર મેં 2 લીંબુનો રસ કાઢી નાખ્યો છે અને હવે એમાં લીંબુના રસ જેટલું પાણી નાખ્યું છે. હવે ધીમે ધીમે અંદર આપણે નાખતા જશું.
લીંબુ ને પાણી બે મિક્સ કરેલું. આને હલાવતા રહેશું જ્યાં સુધી દૂધ ફાટે નહીં ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે. ગોલ્ડની કોથળી લેવાનું રીઝન વધારે એટલા માટે છે કે એમાં દૂધમાં ફેટ વધારે હોય, એટલા માટે થઈને પનીર આપણું જાજુ થાય છે. હજી દૂધ ફાટ્યું નથી એટલે હજી બધું નાખી દઉં. હવે થોડું થોડું ફાટવા માંડ્યું છે. જરૂર પડે તો 3 લીંબુ મેં કાપ્યા છે, પછી 2 જ લીંબુ મેં નીચવા છે. બધું નાખી દઉં છું અંદર. થોડીક વાર હલાવતી રહું છું. પછી એકદમ ફાટ્યું નથી એટલા માટે થોડોક એક બીજા લીંબુનો રસ કાઢી નાખું છું. ફાટી ગયું છે, થોડુંક જરૂર છે હજી. ત્રણ કોથળી દૂધ લીધું છે એટલે મેં 3 લીંબુ પહેલેથી કાપી જ રાખ્યા હતા. 3 લીંબુ તો જોઈએ જ તે અંદર. આમાં પણ થોડુંક પાણી ઉમેરી દઉં છું. જે આ પણ પાણી અંદર નાખી દઉં છું. એકદમ પનીર તૈયાર થઈ ગયું છે. છૂટું એકદમ પડી ગયું છે. હવે બધો રસ નાખી દઉં છું. આવી રીતે પાણી છૂટું થઈ ગયું છે. જો એકદમ સરસ મજાનું આવી રીતે પનીર થઈ જશે અને પાણીનો ભાગ બધો છૂટો પડી જશે. પછી નીચે તપેલી રાખી છે. આવી રીતે તપેલી ઉપર ચાયણી રાખી છે. પછી આની અંદર બધું પાણી કાઢી નાખીશ. પનીરનું સેટ કરવાનું તે સ્ટેન્ડ આવે છે, એમાંય થઈ શકે, પણ મારી પાસે નથી એટલે હું આની અંદર કરી નાખું છું. આ પનીર જે પનીર બનાવ્યું હોય છે નીચે પાણી નીકળ્યું હોય ને એ પાણી પણ તમે યુઝ કરી શકો છો. એ પાણીથી આપણે પરોઠા છે, થેપલા છે એનો લોટ બાંધીએ તો એકદમ સરસ સોફ્ટ થેપલાની થાય છે. આવી રીતે પનીર થઈ ગયું છે. આવી રીતે ફરતું ફરતું કરી પછી આને આમ પાણી બધું કાઢી નાખવાનું છે. ગરમ ગરમ છે એટલે ઘડીક વાર નીતરવા મૂકી દેવાનું છે. પછી હું તો આની ઉપર છે ને નીચે પાણી હોય એટલે આવી રીતે ઉપર ખાયણી મૂકી દઉં છું. મારી પાસે પથ્થરની ખાયણી છે. એ હું દર વખતે પથ્થરની ખાયણી ઉપર મૂકી દઉં છું એટલે એકદમ સીધું પનીર થઈ જશે. અડધી કલાક માટે આ પનીરને આપણે આવી જ રીતે રાખી દઈશું. પછી ખોલશું એટલે એકદમ પનીર થઈ જશે તૈયાર. પોણી કલાક થઈ ગઈ છે. પનીર આપણે જોઈ લઈએ પાણી નીકળી ગયું છે કે નહીં. આ એકદમ પનીર તૈયાર થઈ ગયું છે એકદમ. હવે આપણે એને કટ કરી નાખીએ. પનીર એકદમ સરસ મજાનું સોફ્ટ તૈયાર થઈ ગયું છે. આવી રીતે એકદમ સચ્ચે પાણીનો ભાગ નથી રહ્યો. આવી રીતે ચોરસ ટુકડા કરી પછી આપણે ફ્રીજમાં રાખી શકીએ છીએ.
જ્યારે પણ જરૂર હોય ત્યારે આપણે આ પનીરનો યુઝ કરી શકીએ છીએ. આવી રીતે પનીર એકદમ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તમે પણ મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે આપણું પનીર જાળીદાર તૈયાર થઈ ગયું છે, એકદમ સોફ્ટ. બહારના કરતાં આપણું ઘરનું પનીર એકદમ સરસ થાય છે.